નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 ઇંગ્લિશ અને એની અંદર એક ટોપિક છે શોર્ટ નોટ, જે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે અને એના માટે આપણે એક શોર્ટ નોટ લઈને આવ્યા છીએ. એના પછી બીજી એક શોર્ટ નોટ શીખી લઈશું. તો અહીંયા પહેલી શોર્ટ નોટ છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, જે પહેલા ચેપ્ટરમાં આવે છે અને એની અંદર શાની વાત કરે છે કે લવને આપણા હાર્ટની અંદર ઇન્સ્ટોલ કરવાનું છે, કે પ્રેમને આપણા હૃદયની અંદર શું કરવું છે, સંગ્રહિત કરવાનું છે. બરાબર. તો અહીંયા કેવી રીતે એની શોર્ટ નોટ બને એના વિશે જોઈએ. તો ધ લેસન ઇઝ અબાઉટ કોમ્પ્યુટર રિલેટેડ કન્વર્ઝેશન. મિત્રો શું કહે છે કે આ લેસન એ વાતચીત છે. કયા શબ્દો? ભાઈ, કોમ્પ્યુટરને લગતા જે શબ્દો છે ને એ શબ્દો માનવ હૃદયની અંદર કેવી રીતે સેટ થાય છે એના વિશે કસ્ટમર અને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક અને ગ્રાહક પ્રતિનિધિ વચ્ચે શું કહે છે, શું કોમ્પ્યુટર રિલેટેડ શબ્દોની વાતચીત દર્શાવે છે. તો જુઓ, ધીસ લેસન ઇઝ અબાઉટ કોમ્પ્યુટર રિલેટેડ કન્વર્ઝેશન બિટવીન કસ્ટમર એન્ડ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ. બીજું વાક્ય છે કે ધ રિપ્રેઝેન્ટેટિવ એક્સપ્લેન. રિપ્રેઝેન્ટેટિવ એક્સપ્લેન એટલે શું કરે છે ભાઈ? સમજાવે છે. શું સમજાવે છે? કે હાઉ લવ કેન બી ઇન્સ્ટોલ ઇન ધ હ્યુમન હાર્ટ. કે ભાઈ લવને હ્યુમન હાર્ટ એટલે કે માનવ હૃદયની અંદર કેવી રીતે શું કહે છે કે ઇન્સ્ટોલ કરી શકાય. જેવું કે શું કહે છે, યુઝફુલ પ્રોગ્રામ કોમ્પ્યુટર સિસ્ટમ, કે જે આપણી અંદર કોમ્પ્યુટર જેની અંદર જે સિસ્ટમ છે ને એવી રીતે આપણા હૃદયની અંદર હ્યુમન હાર્ટને કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય એના વિશે વાત છે. તો પહેલો એક છે કે ભાઈ અબાઉટ ધ લેસન. આ લેસન શાના વિશે? તો એના વિશે આપણે જોઈએ. કસ્ટમર ફીલ્સ ડિસ્ટર્બ એન્ડ અનહેપી. પહેલાં તો આ લેસનમાં શું કે કસ્ટમર છે, ગ્રાહક છે, એ ગ્રાહક શું અનુભવે છે ભાઈ? પોતાની જાતને ડિસ્ટર્બ અને શું કે અનહેપી એટલે કે ભાઈ દુઃખી સમજે છે. બરાબર, એવું અનુભવે છે. તો કસ્ટમર ફીલ્સ ડિસ્ટર્બ એન્ડ અનહેપી. પણ રિપ્રેઝેન્ટેટિવ વોન્ટ્સ ધ કસ્ટમર ટુ બી નોર્મલ. પણ રિપ્રેઝેન્ટેટિવ આ કસ્ટમરને શું કહેશે ભાઈ? ઈચ્છે છે કસ્ટમરને કેવું ભાઈ? નોર્મલ થવા ઈચ્છે છે. એટલે કે એને નોર્મલ કરવા માટે ઈચ્છે છે, કે દુઃખીમાંથી એ શું કહે ભાઈ કે થોડો આનંદ અનુભવે એવું ઈચ્છે છે. તો શું કરે છે ભાઈ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ? તો હી એક્સપ્લેન્સ, સમજાવે છે. શું? સ્પેશિયલ સિસ્ટમ, એક ખાસ સિસ્ટમ સમજાવે છે. શેના વિશે? અબાઉટ ધ હાર્ટ એટલે કે હૃદય વિશે, કે વિચ કેન બી ટ્રીટેડ બાય ઇન્સ્ટોલિંગ લવ. કે જે લવને ઇન્સ્ટોલ કરી શકાય, કેવી રીતે કરી શકાય એના વિશે શું કહે છે, એવા હૃદય વિશે આપણને આ એક્સપ્લેન કરે છે. કોણ? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ. બરાબર. તો આપણે યાદ રાખવાનું છે શું? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ એટલે હી, સ્પેશિયલ સિસ્ટમ એટલે ખાસ સિસ્ટમ શાના વિશે ભાઈ? હાર્ટ વિશે, કે જે કેન બી ટ્રીટેડ બાય ઇન્સ્ટોલિંગ લવ, કે જે લવ ઇન્સ્ટોલ કેવી રીતે કરી શકાય એના વિશે આપણને શું કરે છે ભાઈ? સમજાવે છે. એક ખાસ સિસ્ટમ સમજાવે છે. તેમાં પહેલું શું છે કે ભાઈ હાર્ટ એઝ એન ઓપરેટિંગ સિસ્ટમ. એમાં પહેલો ટોપિક છે કે ભાઈ હાર્ટ એ કેવું છે કે ભાઈ એક ઓપરેટિંગ સિસ્ટમમાં એનો શું કહે છે કે ઇન ધીસ લેસન ધ હ્યુમન હાર્ટ એન્ડ ફિલિંગ્સ આર કમ્પેર્ડ ટુ અ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ. તો અહીંયા શું કહે છે? જુઓ કે આ લેસનની અંદર હ્યુમન હાર્ટ અને શું કહે છે કે લાગણી, આપણું હૃદય અને લાગણીઓ આ કોની સાથે સરખામણી કરે છે? કમ્પેર્ડ ટુ અ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ. કોમ્પ્યુટરની અંદર જે સિસ્ટમ ચાલે છે એની સાથે માનવ હૃદય અને એની લાગણીઓને શું કરે છે? સરખાવે છે. ઓકે. બીજું, જસ્ટ એઝ અ કોમ્પ્યુટર, કે જેવું કે કોમ્પ્યુટર રન્સ મેની પ્રોગ્રામ, કે કોમ્પ્યુટરની અંદર જેવા બધા પ્રોગ્રામ ચાલતા હોય છે ને એવી રીતે આપણા હૃદયની અંદર પણ કેટલાક પ્રોગ્રામ ચાલતા હોય છે. બરાબર. કે અવર હાર્ટ ઓલ્સો રન્સ મેની થોટ્સ એન્ડ ફિલિંગ્સ, કે આપણા હૃદયની અંદર પણ કેટલાક શું કહે છે વિચારો અને લાગણીઓથી આપણે ભરેલા હોય છે. એનાથી આપણને ઘણી વખતે દુઃખ પણ થતું હોય છે અને ખુશી પણ થતી હોય છે. પણ અહીંયા કસ્ટમર શું છે ભાઈ? દુઃખી છે. બરાબર. કારણ કે એના મનની અંદર કેટલાક શું કહેશે કે વિચારો ખોટા ચાલી રહ્યા છે. બરાબર. હવે આગળ જોઈએ કે અનવોન્ટેડ પ્રોગ્રામ, કે એની અંદર કેટલાક અનવોન્ટેડ કે અઈચ્છનીય શું કહેશે કે પ્રોગ્રામ ચાલી રહ્યા છે. બરાબર.
તો એવા કયા પ્રોગ્રામ છે અને એને કેવી રીતે દૂર કરી શકાય? તો સમ અનવોન્ટેડ પ્રોગ્રામ્સ લાઈક પાસ્ટ હર્ટ, કેટલાક શું કહે છે કે અઈચ્છનીય પ્રોગ્રામ જેવા કે પાસ્ટ હર્ટ એટલે દુઃખ, લો એસ્ટીમ એટલે ઓછો આદર, બરાબર, પછી ગ્રજ એટલે કડવાશ, કટુતા, અને રિસેન્ટમેન્ટ એટલે અણગમો. આ બધા પ્રોગ્રામ એની અંદર શું કહે છે અનિચ્છનીય પ્રોગ્રામ ચાલી રહ્યા છે. એટલે કે સમ અનવોન્ટેડ પ્રોગ્રામ્સ લાઈક પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ, બરાબર. હવે આગળ જોઈએ કે ધીસ પ્રોગ્રામ્સ કોઝ સેડનેસ, પેઇન, સ્ટ્રેસ એન્ડ ડિસ્ટર્બ, બરાબર. શું કહે છે કે આ પ્રોગ્રામો શું કરે છે ભાઈ આપણામાં ઉદાસીનતા, પછી દુઃખ, તણાવ અને શું કહે છે આપણા અંદર જે શાંતિ છે એમાં ડિસ્ટર્બ કરે છે, બરાબર. અને સો ઇટ ઇઝ નેસેસરી ટુ રિમૂવ ધેમ. તેથી આ બધા જે કંઈ પ્રોગ્રામ આપણા હૃદયની અંદર ચાલી રહ્યા છે એને દૂર કરવા જરૂરી છે. તો ઇટ ઇઝ નેસેસરી ટુ રિમૂવ ધેમ. આગળ જોઈએ, અને આફ્ટર રિમૂવિંગ, આ જો પ્રોગ્રામ આપણે દૂર કર્યા પછી શું કહે છે કે ઓલ ધીઝ અનવોન્ટેડ પ્રોગ્રામ, આ બધા પ્રોગ્રામ દૂર કર્યા પછી લવ ઇઝ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ, શું કહે છે કે ઇન અવર હાર્ટ. લવ ઓટોમેટિકલી શું કહે છે કે ભાઈ આપણા હૃદયની અંદર ઇન્સ્ટોલ થઈ જશે. આ બધા જે દુઃખ છે, અણગમો છે, બરાબર, એ બધું જો દૂર થઈ જાય તો લવ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થઈ શકે. બીજું કે લવ બ્રિંગ્સ હેપીનેસ, હિલિંગ એન્ડ પોઝિટિવિટી. શું કરે છે ભાઈ લવ? શું કરે છે કે આપણા અંદર હકારાત્મકતા એટલે કે સકારાત્મકતા લાવે છે, ખુશી લાવે છે. બીજું કે બેનિફિટ્સ આફ્ટર ઇન્સ્ટોલિંગ લવ. લવ ઇન્સ્ટોલ થયા પછી આપણને શું ફાયદા થાય? તો વેન લવ ઇઝ પરફેક્ટલી ઇન્સ્ટોલ ઇન અવર હાર્ટ, જો લવ આપણા હૃદયની અંદર સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ જાય ત્યારે શું કહે છે કે અધર પ્રોગ્રામ્સ લાઈક સ્માઇલ, કન્ટેન્ટમેન્ટ એન્ડ વોર્મથ આર ઓટોમેટિકલી ઇન્સ્ટોલ ઇન અવર હાર્ટ. તો મિત્રો શું કહે છે કે જો પ્રેમ આપણા હૃદયની અંદર સંપૂર્ણપણે સંગ્રહિત થઈ જાય તો આપણે શું કહે છે કે બીજા કેટલાક પ્રોગ્રામ, કેવા પ્રોગ્રામ? એક સ્માઇલ, પછી પીસ એટલે કે શાંતિ, પછી હાસ્ય, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, અને વોર્મથ એટલે હૂંફ. આ બધું ઓટોમેટિકલી શું કહે છે આપણા હૃદયની અંદર ઇન્સ્ટોલ થઈ શકે છે. ઓકે, આગળ લવ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન ફોર ઓલ ઇમોશનલ પ્રોબ્લેમ. આ જેટલા પણ લાગણી સભર જે મુશ્કેલીઓ છે એ બધી મુશ્કેલીઓ માટે શું કહે છે લવ એ શ્રેષ્ઠ શું છે ભાઈ સોલ્યુશન છે. બીજું, સો ઇટ ઇઝ રિમૂવ પેઇન, ફીલ્સ વિથ હેપીનેસ અને એન્ડ ક્રિએટ્સ અ પોઝિટિવ એન્ડ પીસફુલ લાઈફ. તેથી શું કરે છે ભાઈ? એ દૂર કરે છે. શું દૂર કરે છે ભાઈ? પેઇન, આપણામાં જે રહેલી જે પેઇન છે, પીડા છે, દુઃખ છે, એને આપણે શું કરે છે? દૂર કરે છે. બીજું, અને એ શું ભરે છે? ફીલ્સ વિથ હેપીનેસ, આપણામાં આનંદ ભરે છે. અને એન્ડ ક્રિએટ્સ અ પોઝિટિવ એન્ડ પીસફુલ લાઈફ. અને બીજું કે હકારાત્મકતા અને શું કહે છે શાંતિભર્યું જીવન આપણને શું કરે છે ભાઈ? એનું સર્જન કરે છે. હકારાત્મક અને શાંતિપૂર્ણ જીવનનું શું કરે છે ભાઈ? સર્જન કરે છે. ક્યારે સર્જન થાય? કે આપણી અંદર જ્યારે પોઝિટિવ શું કહેવાય થોટ્સ જ્યારે આપણા મનની અંદર આવે ત્યારે. બીજું, ડેટ્સ વાય, અને તેથી જ શું કહે છે ડેટ્સ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લવ ઇન અવર હાર્ટ. કે આપણા હૃદયની અંદર લવને ઇન્સ્ટોલ કરવું એ બહુ જ મહત્ત્વનું છે. તો મિત્રો, કેન યુ ઇન્સ્ટોલ લવ એ ટાઇટલ છે, એની શોર્ટ નોટ આપણે જોઈ. હવે આપણે બીજી એક શોર્ટ નોટ છે કે જે ત્રીજા ચેપ્ટરમાં પૂછાય છે અને થોડીક કઠિન છે પણ આપણને આવડી જશે. બહુ સરળતાથી ઇઝી લેંગ્વેજની અંદર આપણે સમજાવેલી છે. અને જો તમે આ રીતે લખશો તો તમારું જલ્દીથી તમે એને યાદ કરી શકશો. તો મિત્રો આપણે જોઈએ કે ભાઈ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. સ્ટ્રેસ એટલે શું? કે તણાવ. સ્ટ્રેસનો મતલબ શું થાય? તણાવ. અને એ તણાવને કંટ્રોલ એટલે કે નિયંત્રિત કેવી રીતે કરી શકાય? કે ભાઈ કેટલીક એક્સરસાઇઝ દ્વારા આપણે એને શું કરીશું? નિયંત્રિત કરી શકીએ છીએ. તો એ પહેલું સેન્ટેન્સ કે ઇફ યુ વોન્ટ ટુ ડિક્રીઝ, જો તમે ઓછું કરવા માગતા હો, શું ભાઈ? સ્ટ્રેસ. જો તમે સ્ટ્રેસને ઓછું કરવા માગતા હોય, તણાવને ઓછો કરવા માગતા હોય તો મેડિટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇટ. મેડિટેશન મીન્સ ધ્યાન. મેડિટેશનનો મતલબ શું થશે મિત્રો? ધ્યાન. તો ધ્યાન એ મહત્વનો પાર્ટ છે, બરાબર. હવે આગળ
કે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ મેડિટેશન્સ. મેડિટેશન કેટલા પ્રકારના છે મિત્રો? 2 પ્રકારના છે. અને દે કેન હેલ્પ યુ, કે જેઓ તમને મદદ કરી શકે છે શું? ટુ બીકમ હેલ્ધી એન્ડ હેપી. શું કહે છે? તંદુરસ્ત અને તમને ખુશ રાખવામાં મદદ કરી શકે છે. કોણ? મેડિટેશન. બરાબર. હવે મેડિટેશનમાં 2 ભાગ છે, મેડિટેશન 1, મેડિટેશન 2. મેડિટેશન 1 ની અંદર શું કરવાનું કહેશે? જુઓ, પહેલા તો શું કહે છે? ક્લોઝ યોર આઈઝ, તમારી આંખોને બંધ કરો. અને શું કહે? એન્ડ થિંક અબાઉટ ધ વર્ડ્સ લાઈક, કે એવા શબ્દોને શું કહે છે કે તમે એવા શબ્દો વિશે વિચારો. કયા શબ્દો છે? જુઓ તો એક છે રિલેક્સ, પીસ, અને બીજું શું છે ભાઈ? હાર્મની. તો અહીંયા જો રિલેક્સ એટલે શું? તો એકદમ આરામ, બરાબર, શાંતિ. પીસ એટલે, અને હાર્મની એટલે સુસંવાદિતતા કહેવાય. શું કહેવાય? સુસંવાદ. આ 3 શબ્દોને શું કહેવાય? એ 3 શબ્દો વિશે થોડુંક વિચારો. એમ કહેશો કે ક્લોઝ યોર આઈઝ એન્ડ થિંક અબાઉટ ધ વર્ડ્સ લાઈક રિલેક્સ, પીસ એન્ડ હાર્મની. બરાબર. આ વાક્ય લખ્યા પછી આપણે શું લખવાનું છે કે ધેન ચૂઝ અ વર્ડ, પછી એક શબ્દને પસંદ કરવાનો. આ 3 જે શબ્દો છે ને એમાંથી એક શબ્દ પસંદ કરવાનો, કે ધેન ચૂઝ અ વર્ડ એમોંગ ધેમ, આમાંથી એક શબ્દને પસંદ કરો. એન્ડ મેડિટેટ ઓન ઇટ, અને એના ઉપર એક ધ્યાન ધરો. શું કરો? ધ્યાન ધરો. અને આફ્ટર ધેટ યુ કેન ઓપન યોર આઈઝ, અને પછી શું કહે છે? તમે શાંતિ વિશે ધ્યાન ધર્યું હોય તો તમારા મનમાં એકદમ શાંતિ આવી જશે. અને શાંતિ આવ્યા પછી તમે શું કરે? તમે તમારી આંખોને ખોલી શકો છો. તો લખ્યું આફ્ટર ધેટ યુ કેન ઓપન યોર આઈઝ, તમે તમારી આંખો ખોલી શકો છો. મેડિટેશન 2, મેડિટેશન 2માં શું કહે છે કે યુ હેવ ટુ પિક સમ મટીરિયલ. તમારે શું કહે છે કે કેટલાક મટીરિયલને શું કરવાના? પિકઅપ કરવાના છે, લેવાના છે. બરાબર. કેવા? એક છે ક્લોથ, બીજું છે સ્ટોન, અને ત્રીજું છે એક પેપર. બરાબર. અને આ જે શું કરે છે કે વિચ કેન અપીલ્સ ટુ યુ, કે જે તમને કંઈક સૂચવે છે. બરાબર. તો કયા? જો શું લખ્યું છે? યુ હેવ ટુ પિક અપ સમ મટીરિયલ લાઈક ક્લોથ, સ્ટોન અને પેપર. બરાબર. કે વિચ કેન, કે જે તમને શું કરે છે કે સજેસ્ટ કરે છે. બરાબર. આફ્ટર ધેટ, આ પછી શું કહે છે? યુ શુડ ક્લોઝ યોર આઈઝ. આ વસ્તુઓ 3 લીધા પછી તમારે શું કરવાનું? તમારી આંખોને બંધ કરવી જોઈએ. શું કહે છે કે આફ્ટર ધેટ યુ શુડ ક્લોઝ યોર આઈઝ એન્ડ એક્સપ્લોર ધ ડિઝાઇન ઓફ ધ મટીરિયલ. અને મટીરિયલ તમે જે કંઈ પણ તમે ચૂઝ કર્યું છે એની ડિઝાઇનને તમે શું કરો? એક્સપ્લોર કરો. બરાબર. તમારા માઇન્ડની અંદર સેટ કરો. બરાબર. ક્યાં સુધી? ટિલ 2 મિનિટ્સ, 2 મિનિટ સુધી. 2 મિનિટ સુધી તેની ડિઝાઇનને તમે શું કરી શકો છો? એક્સપ્લોર કરી શકો છો. બરાબર. તો તમને શું કહે છે કે ભાઈ એમાં થોડીક રાહત અનુભવાશે, થોડી શાંતિ અનુભવાશે. હવે શું કહે છે કે એની અંદર શું કરવાનું? બીજું એક કે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, ઊંડો શ્વાસ લેવાનો. ડીપ બ્રીથિંગ એટલે શું કરવાનું? ઊંડો શ્વાસ લેવાનો. સમટાઈમ્સ યુ આર ફિલિંગ સ્ટ્રેસ. કેટલીક વાર આપણે શું કરતા હોઈએ છીએ કે તમે શું કરતા હોય કે સ્ટ્રેસ અનુભવી રહ્યા હો છો. સમટાઈમ્સ યુ આર ફિલિંગ સ્ટ્રેસ, યુ કેન નોટ ટેક ડીપ બ્રીથિંગ. તમે શું કહે છે કે ઊંડો શ્વાસ લઈ શકતા નથી, પૂરેપૂરો શ્વાસ લઈ શકતા નથી. સો યુ કેન નોટ ગેટ સફિશિયન્ટ ઓક્સિજન ફોર યોર બ્રેન. તેથી તો આપણે શું કહે છે? તમારા મગજને પૂરતો ઓક્સિજન આપી શકતા નથી, કે આપણે મેળવી શકતા નથી. તો સો યુ હેવ ટુ ફોલો સમ સ્ટેપ્સ. તો એના માટે આપણે કેટલાક સ્ટેપ્સ એને શું કરવા પડે? ફોલો કરવા પડે, કે અનુસરવા પડે. તો કયા સ્ટેપ છે એ જોઈએ. તો પહેલું સ્ટેપ શું છે કે બ્રિંગ બાય રબિંગ યોર હેન્ડ્સ ટુ ગેટ એનર્જી. પોતાના હાથને શું કરવાના છે ભાઈ? થોડા રબ કરવાના છે, એટલે કે ઘસવાના છે. એના માટે શું મળશે? આપણને એનર્જી મળશે. તો છે કે બાય રબિંગ યોર હેન્ડ્સ ટુ ગેટ એનર્જી. સેકન્ડ, પ્લેસ યોર પામ્સ અંડર નાવેલ. હથેળી ઘસ્યા પછી એને તમારી નાવેલ, એટલે આપણી જે નાભી છે એ નાભીના નીચે શું કરો? એને તમે મૂકી દો. તો લખી જાય કે ભાઈ પ્લેસ યોર પામ્સ અંડર નાવેલ, એટલે આપણી નાભીની નીચે મૂકવાનું છે. ઇમેજિન, અને એવી કલ્પના કરો કે યુ આર ગેટિંગ ઇનફ ઓક્સિજન ટુ યોર બ્રેઇન. તમારા મગજને તમે પૂરતો ઓક્સિજન મેળવી રહ્યા છો એવો શું કરો ભાઈ? તમે અનુભવ કરો, એવી લાગણી અનુભવ. ઇમેજિન, કલ્પના કરો કે યુ આર ગેટિંગ ઇનફ ઓક્સિજન ટુ યોર બ્રેઇન. ઓકે. પછી શું કહે છે કે ભાઈ વેન યુ ગેટ ઇનફ ઓક્સિજન, જો તમે પૂરતો ઓક્સિજન મેળવતા હો તો યુ કેન કોન્સન્ટ્રેટ પ્રોપરલી. તો તમે કોઈ પણ વસ્તુ પર તમારું ધ્યાન તમે કેન્દ્રિત કરી શકો છો. કેવી રીતે?
પ્રોપરલી એટલે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. એન્ડ રિડ્યુસ યોર સ્ટ્રેસ, અને તમારો જે તણાવ છે, સ્ટ્રેસ છે, એને તમે ઘટાડી શકો છો. અને ઇફ યુ કાન્ટ ટેક બ્રીથિંગ પ્રોપરલી, જો તમે યોગ્ય રીતે તમે શ્વાસ ન લઈ શકતા હોય તો શું કહે છે કે યોર ક્રેનિયલ બોન બીકમ્સ વીક. તો આપણું જે ક્રેનિયલ બોન છે, આપણું જે પાછળની કરોડરજ્જુ છે, એ કરોડરજ્જુ કેવી બની જાય છે? વીક બની જાય છે. આપણા મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી, એટલે આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે ને, એ બ્લડ સર્ક્યુલેશન કેવું પડી જાય? વીક પડી જાય. એન્ડ યુ સફર ફ્રોમ હેડેક એન્ડ સ્ટ્રેસ. તો તમે એમાંથી શું કહે છે કે માથાનો દુખાવો અથવા સ્ટ્રેસ તમે અનુભવો છો, એનાથી તમે પીડા છો. અને ધેટ્સ વાય, અને તેથી જ એ જ કારણે, ધેટ્સ વાય એટલે એ જ કારણે યુ હેવ ટુ ડુ સમ મેડિટેશન્સ. તમારે કેટલુંક ધ્યાન ધરવું પડે. લાઈક ધીસ, શું કહે છે કે રિમૂવ ઇટ. આ બધાને દૂર કરવા માટે, તમારો સ્ટ્રેસને દૂર કરવા માટે તમારે શું કરવું પડે? કેટલાક મેડિટેશન એટલે કે કેટલુંક ધ્યાન ધરવું પડે. તો મિત્રો, આ જે શોર્ટ નોટ છે 2, એ પરીક્ષામાં પૂછાવી છે, ઇમ્પોર્ટન્ટ છે. તો આને તૈયાર કરી દેજો. બહુ સરળતાથી ઇઝી લેંગ્વેજમાં આપણે સમજાવી છે. તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.